દિલ્હી બ્લાસ્ટને લઈને અંબાજી મંદિરની સુરક્ષામાં વધારો કરાયો છે। ગત રાત્રિથી સુરક્ષા કર્મીઓનો મંદિર પરિસરમાં જમાવડો જોવા મળ્યો છે। પોલીસે મંદિર પરિસર અને બોર્ડર પર તપાસ હાથ ધરી છે। વહેલી સવારથી જ અંબાજી મંદિરમાં પોલીસનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। તો સ્થાનિક પોલીસ અને જિલ્લા પોલીસનું રાઉન્ડ ધી ક્લોક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। દિલ્હીમાં થયેલા બ્લાસ્ટને પગલે મંદિરોની પણ સુરક્ષા વ્યવસ્થા વધારાઈ છે, ત્યારે અંબાજી મંદિર ખાતે પણ પોલીસનો કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે। જે પણ યાત્રિકો દર્શન કરવા આવી રહ્યા છે તેમની પણ તપાસ કરવામાં આવી રહી છે। તેમના પાસે જે માલ સામાન હોય તેની પણ તપાસ કરવામાં આવી રહી છે। દેશભરમાં હાઈ એલર્ટ છે। તમામ જે મેટ્રો સિટી છે, તમામ જે મંદિરો છે તેમાં પણ સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી રહી છે। પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે। જે પણ યાત્રિકો આવતા હોય છે, દર્શનાર્થીઓ આવતા હોય છે, તે તમામ લોકોની તપાસ કરવામાં આવી રહી છે। અંબાજી ખાતે, શામળાજી ખાતે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સુરક્ષામાં વધારો કરાયો છે। हम लोग कल रात से हमारा जो पूजन हुआ था उसके अंदर सारे सिक्योरिटी वाले थे और बहुत गहन उन्होंने चेकिंग किया एक एक चीज का, और किसी तरह का आपको डॉग स्क्वाड भी लेके आए थे वो लोग। मंदिर का चप्पा चप्पा उन्होंने चेक किया। कहीं पर भी किसी तरह का जरा सा भी कोई अंदेशा उनको लगा, उन्होंने उसका गहन चेक किया। माननीय डीजीपी सर और माननीय रेंज आईजी श्री की सूचना के बदौलत आज बनासकांठा पुलिस रेड अलर्ट मोड पे है। खास करके जो हमारे सरहदी विस्तार है उस पर हमने खास करके व्हीकल चेकिंग और खास बढ़ावा दिया है, और खास करके जो चेक पोस्ट है वहाँ पे राउंड द क्लॉक पुलिस का रिक्वायरमेंट किया गया है।